શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી હરિની સ્વાભાવિક લીલા ચેષ્ટા મહાત્મ્યની આ કથા કે ભગવાને આ ભૂમંડળ ઉપર પધારી અને અનેક જીવોને પોતાના અક્ષરધામમાં લઈ જવા છે. એના માટે નંદ સંતોએ આ બંધારણ બાંધ્યું કે નિત્ય પ્રત્યે આ શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટાનું ગાન રોજ થાય કે જેથી કરીને ભવિષ્યમાં પણ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી સર્વે જીવોને આ ભગવાનનું જે જ્ઞાન કે ભગવાન શું કરતા, ક્યાં બેસતા, શું શું લીલાઓ ભગવાન કરતા, નકર તો એ ભૂલાઈ જશે બધાને. કારણ કે જે વંશ પરંપરાગત ક્યાં સુધી વાત ચાલી રહે, પછી તો એ વાત ભૂલાઈ જાય અને એમાં ફેરફાર થતો જાય. આટલું લખેલું છે, આટલું રોજનો અભ્યાસ છે, તોય કેટલાય ફેરફાર થઈ જાય છે. આપણે જોઈ છીએ ને, 2 દિવસ પહેલા આપણે જોયું હતું, નંદ સંતોના શબ્દોમાં ફેરફાર કરી નાખે. લ્યો, એમાં જે શબ્દો લખ્યા હોય 200 વર્ષ પહેલા, એમાં ફેરફાર કરી નાખે. એને અખ્તર ડાયા કહેવાય. કેવા? નંદ સંતોને નહોતી ખબર પડતી કે આ મોહન છે, ઘનશ્યામ છે. મોહન મૂર્તિ તારી રે હો વાલી લાગે છે, અહીંયા ઘનશ્યામ કરી નાખે. પણ એવા તો કેટલાય કીર્તનમાં કેટલાય શબ્દો અંદર આવે છે, કેટલા ફેરફાર કરશો? તો અક્ષરધામમાંથી ભગવાનની જોડે આવેલા હતા. અને મારે આમ તો કીર્તનનું અંગ અને કુદરતી આજ કડીની કથા કરવાની ચાલુ થઈ છે. સાંભળે કીર્તન રે, પોતે કંઈક વિચારે. બોલે આવડતું નથી મને ગાતા, યા કલાકારોને આવડે. લ્યો, સાંભળે કીર્તન રે, પોતે કંઈક વિચારે. કીર્તન નંદ સંતો ત્યારે બધાય ગાતા, ત્યારે ભગવાન વિચાર કરતા કે આમાં શું આવ્યું. લ્યો, આપણે કીર્તનોના પદે જોયા, એની કડી આપણે ચાલુ હતી. હરી મેરે હાલર કી લકરી પકરી સો પકરી. લ્યો, શું કીધું? હાલર કી લકરી હરી મેરે હાલર કી લકરી, હાલર કી લકરી હરી મેરે હાલર કી લકરી. મન કર્મ વચને નંદ નંદન શું દ્રઢ કરી કે પકરી. મન કર્મ વચને શ્રી નંદ નંદન કો દ્રઢ કરી કે પકરી. વચને શ્રી નંદ નંદન શું. પ્રેમાનંદ સ્વામીની કડી આપણે જોઈ હતી ને. મન કર્મ વચને હું તમને વરી છું, મન કર્મ વચને હું તમને વરી છું. ગુણવંતા વાલા ગુણવંતા ગીરધારી
લટકા તારા રે રૂડા લાગે છે મોહનલાલ લટકા તારા રે મન કર્મ અને વચનથી હે ભગવાન હું તમને વરેલો છું. પ્રેમાનંદ સ્વામી કહે છે. ખાલી ઉપરથી નહીં, ત્રણેય વાના લઈ લીધા. અને લગભગ નંદ સંતોના તમે કીર્તન જોશો ને તેમાં મન કર્મ અને વચન આ ત્રણેય શબ્દ લગભગ કીર્તનમાં આવે છે. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોમાં ક્યાંક ક્યાંક તમને આ જોવા મળશે જ. પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં તો અચૂક જોવા મળશે આ ત્રણેય શબ્દો. એટલે આપણે મન કર્મ અને વચને ભગવાનને દ્રઢ થવાનું છે. કબૂલ હે કબૂલ હે કબૂલ હે, બારી બોબડી લંગડી લૂલી જેવી હે, કબૂલ હે કબૂલ હે કબૂલ હે, બધી રીતે કબૂલ છે એમ. એમાં નિકાહ કરે ને ત્યારે એવી રીતે કરે. અને આપણે ઉપર ઉપરથી થોડો સત્સંગ રાખી અંદર ખાને પછી આપતકાળ આવે ત્યારે શું કહી ભગવાન આપતકાળમાં ભગવાન લખ્યું જ છે ને, શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. એનો નોક એને જ ભરાવી દઈ પાછા. બોલો, આપતકાળે ભગવાન છૂટ આપી જ છે. ગરીબ ભગત આવ્યા હતા, અમારું મોરબી મંદિર હતું ને લગભગ ત્યારે. ક્યાંથી આવતો કે સામે જાત્રાએ નીકળ્યા છે. પછી મેં ખાવા પીવાનું ત્યાં ભેડું લીધું છે કે શું કરો બધું. ઓકે, સામે ખાવા પીવાનું તો ભગવાન આપતકાળમાં છૂટ આપી જ છે ને બારે ખાવાની. સરસ, બહુ સરસ. લ્યો, અને જાત્રા કરી છે એટલે બીજું આપણે ક્યાં ફરવા નીકળ્યા છે. એના કરતાં ઘરે રહીને અનાજ શુદ્ધ ખાઓ અને ત્યાં ભગવાન સંભાળો, એ જાત્રા કરતાં વિશેષ ફળ મળશે. આગના લોપીની જાત્રા કરી શું કામની જાત્રા, એ ભેળ પૂરીને પાત્રા. હા, ભેળ પૂરીને પાત્રા એને નો કહેવાય જાત્રા. સમજ્યા? કઈ ખાઈ પીને મજો કરવા નીકળ્યા હોય, બીજું શું. આઈસ્ક્રીમે ખાય ને કોને ખાય ને બધું ડાબે રસ્તામાં. પછી થાય ઝાડા, લે લોટા. સમજ્યા? ખાય ડાકોરના ગોટા ને પછી લે લોટા. આવું થાય બધું. પછી શું થયું, જાત્રામાં નીકળતા પણ બહુ જાયમું નહીં. કા રસ્તામાં તબિયત ભયંકર. કેમ તો પેલા ડાકોરના ગોટા જરાક હારા હતા તે જરાક વધારે ઉલાયડા. એટલે ખાવા નીકળ્યા છો કે જાત્રામાં ગયા હોય તો ઘણા એને ખાવામાં જ દ્રષ્ટિ હોય. લ્યો, સવાર બપોર હાંજ ખાધા ખાધા. જાત્રામાં ગયા હોય તો તપ કરવું પડે. લ્યો, આનંદ સંતોના બધા કીર્તનોમાં એવું તપનું કેટલું આવે છે. લ્યો, એવું બોલો, દેહ હુકવી નાખે. જાત્રામાં તો જેટલું તપ થાય ને એટલું વધારે સારું. જેટલું ઓછું ખાવું ને એટલું શું થાય, નીંદર ઓછી આવે, ભજન જાજુ થાય. અને આ તો ખાઈને પાડાને જેમ ઉતારીએ ગાડીમાં. પછી એટલે બે પાણીમાં કેમ બા કરતી પડી હોય એમ પછી ઉતારીએ. અને ત્યાં વળી નાવા ધોવાનું થાય ઘડી બી નાવણું ધોવણું થાય ત્યાં. તો ભગવાનમાં આજે પ્રેમ કરવો હોય ને તો એ મન કર્મ અને વચને એ દ્રઢ કરીને જાગત સોવત હરિ સ્વપન મેં કાન કાન જકરી. જાગત સોવત હરિ સ્વપન મેં કાન કાન જકરી. જાગત સોવત હરિ સ્વપન મેં કાન કાન જકરી. શું કરે છે ગોપી? ગોપી શું કરે છે? જાગત સોવત સ્વપ્ન મેં કાન કાન જકરી. કાન કાન બસ મારો કનૈયો કનૈયો છાસ માગે ને, નાનકડો લાલો 5-6 વર્ષનો. હે ગોપી છાસ આપને.
અનંત કોટી આ બ્રહ્માંડના કેવા ભગવાનની લીલા તો જુઓ. એ ગોપી છાસ આપને થોડીક. છાસ જોતી હોય તો નાચ નચાવે કનૈયા લે તો ના કનૈયા એ મજા કેડે કંદોરો બાંધતો હોય પગમાં ઝાંઝરા અને કનૈયો નાચે લ્યો. એક આટલી કમથી છાય સારું ગોલોક ધામના અધિપતિ નાચે ગોપીઓ પાસે. કેવો ભગવાનનો આમ ગોપીઓનો પ્રેમ તો જુઓ, કેવી અદ્ભુત લીલાઓ. આ બધું આપણે જોયું તો આપણને એમ થાય કે ઓહો હો, આપણે થારી હોનાના વાહણમાં છાઈશ દેતોય નથી નાચતા. હું કામ નથી નાચતા? આપણે એને નચાવી છીએ કે કાકા આખી જિંદગી મને નચાવ્યો છે, હવે તને નચાવું જો. પછી આપણને નચાવે. કેવી ભોળી એવી ગોપીઓ લ્યો. ગોપીઓ ક્યાંય કોલેજ કરવા ગઈ હતી? હે બીકોમ કે પીએચડી કંઈ કર્યું હતું એણે? તો એને કેવું અંતરનું જ્ઞાન થઈ ગયું. કારણ આ ખુદ એક જ ચિંતવન. ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે બ્રહ્મનો સંગ નિરંતર કરે. શું કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એમ બ્રહ્મનો સંગ જો નિરંતર કરે તો એનામાં બ્રહ્મના ગુણ આવે. ખાલી બસ ભાવ રાખે હું જ ધામ છું, હું જ અક્ષરધામ છું, હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્મ છું, જો એ ભાવ રાખે ને ઓટોમેટિક, તો એ ઓટોમેટિક એનામાં એ બધા ગુણ છે ને આવવા માંડે. પણ એ ભાવ આપણે રાખવો પડે. પણ હું આ જ્ઞાતિનો છું, હું આ જ્ઞાતિનો છું એમ નહીં. એ બધું આપણે સવારની કથામાં જોઈએ છે કે એ બધું આપણે ભૂલવાનું છે. અને એ જો ભૂલાઈ ગયું તો તમારું કામ થઈ ગયું. ગોપીઓ જો કેવી ભોળી હતી. નરસિંહ મહેતાના કીર્તનમાં આ ભોળી રે ભળવાડન કેવી ભોળ્યું હતું. હાવ ગોપી એવી ભોળી લ્યો. અને હજી તમે જુઓ ને ગામડાના માણસો હજી એ ભોળા હો. ભલે શહેરના હોય ભોળા, પણ એ આમ હોશિયાર હોય શહેરના, પણ ગામડાના બિચારા ભોળા હોય. અને આપણા સુરતના અમે જોઈએ આમ ભોળા લ્યો. એને આમ સત્સંગ કરાવો તો ભલે અત્યાર સુધી એને ખ્યાલ ન હોય એટલે નિયમ ન પાડતા હોય, પણ કયો એટલે કરવા માંડે. એટલું અહીંયા આપણે જોયું. નિષ્કપટ અને પ્રેમી. પછી ક્યાંક કોકને ભલે ઘરમાં કંઈક તકલીફ હોય કે પછી જે બિચારાને એની ઓલી હોય એ વસ્તુ અલગ છે. એ ધીરે ધીરે પછી ભગવાન એને બળ આપે અને ઘરનું વાતાવરણ એનું આખું સુટેબલ કરે. ભગવાન પછી કથા થતી હતી એક ઠેકાણે, રામાયણની સરસ મજાની કથા, અને બ્રાહ્મણ એવા મજાના કથા વાંચતા હતા પુરાણી. કથામાં આવ્યું કે ભોળી એવી આ ગોપીઓ, એનું આખું એક ચરિત્ર આવ્યું કે ઈ પાણી ઉપર હેલી આવી. ભગવાનમાં એવો પ્રેમ હતો ને તો દોડીને રામના નામે કે પથરા તરી ગયા. શું કીધું? તો હું માણા નો તરે. આટલો શબ્દ ખાલી આ ભોળી બાઈઓ હતી જે ભરવાડની, એના અંતરમાં ઉતરી ગયો. હવે રોજ સામે ગામથી પાણીમાં રોજ હોડી હોય ને, હોડી કરે અને પછી અહીંયાથી સામે કિનારે દૂધ વેચવા આવતી. હવે ક્યારેક હોડીને રાહે જોવી પડે, વાર લાગી જાય, મોડું થઈ જાય, પણ કથા સાંભળવા રોજ બેહે. એ નિયમ રાખ્યો હતો. હવે આ પુરાણી કથામાં બોલ્યા કે રામના નામે પથરા તરી ગયા તો હું માણા નો તરત. ગોપ આવડિયા જે ભોડિયું બિચારી બાયું, અને બીજે દી આવી, અને આવીને તો ઓલી બીજી બાઈ હતી જે એ ઓલી હોડી રાહ જોતી હતી. ત્યાં કે હવે હોડીને શું રાહ જોવે? કે કાલે કે ભૂદેવે કથામાં શું કીધું તું કે રામના નામે પથરા તરી જાય તો હું માણા નો તરે. કે આપણે કથામાં મોડું થાય છે એ કે મંડો હાલવાય કે પાણી ઉપર દૂધના દેગડા લઈને મંડી હો રામ 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 કરતા કરતા લ્યો પાણી ઉપર હાલવા માંડી. પહોંચી ગઈ, કથામાં બેઠી. કથા પૂરી થઈ. ભૂદેવ કે આજ તમે ઘણી વહેલી આવી ગઈ બાયું, રોજ તો તમે મોડી આવો છો.
અરે કે ભૂદેવ કાલ તમે નહોતું કીધું કે રામના નામે પથરા તરી જાય તો માણા ન તરે? તમે તો પાણી ઉપર રામ રામ કરતી કરતી હાલતી હાલતી પાણી ઉપર આવી. અરે ભલી થાય કે શું વાત છે. ભૂદેવ કે ભારે કરી કે પાણી ઉપર તમે ચાલીને આવી? હા એ કે. ભૂદેવ કે આપણે ટ્રાય મારવી પડશે. તે હાંજે પડીને તો ભૂદેવ ગયા હો નદી કિનારે. ઓલી તો બાયું તો પાછી રામ રામ કરતી કરતી વહી ગઈ. આમે રામ રામ કરતી હતા ને આમે રામ રામ કર્યા. એમ કરતી કરતી વહી ગઈ. અને આ ભૂદેવ તો પેલા આમ જોયું વિચારે કર કોઈ જોતું નથી ને વળી ક્યાંક તણાઈ જાવું તો આબરું જાય આપણી પાણી બુડી જાવું તો. તે બરોબર રામ 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 કરતા કરતા આમ બીતા બીતા પગ મૂક્યા. એક પગ મૂક્યો પાણીમાં કાંડું તો આટલું ડૂબી ગયું. બીજો પગ મૂક્યો એનું કાંડું ડૂબી ગયું. વળી જરાક આગળ પગ મૂક્યો તો ગોઠણ હમાણું આવ્યું. એટલે આમાં તો કાંઈ નથી થતું, બહાર નીકળો. તો એનાથી તરાણું નહીં, કારણ એની શ્રદ્ધા નહોતી. કથા એ પોતે કરતા હતા, સાંભળવા વાળાને શ્રદ્ધા હતી. એટલે ઘણી વાર એવું થાય સમજ્યા. આવે છે ને ગધેડાએ હામી ફૂંક મારી દીધી. ઘણી વાર આવું થાય લ્યો. એટલે આપણો સંપ્રદાય છે ને આ શ્રદ્ધા વિશ્વાસ આ બધા મુખ્ય પાયા છે. અને એવી આ ભોળી ભરવાડણું હું લખ્યું નરસિંહ મહેતાએ. કોને વેચવા નીકળી? હરીને વેચવા નીકળી. લ્યો બોલો. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. ભોળી રે ભરવાડણ હરીને ગિરિવર ધારીને ઉપાડી માટુકી માં ઘાલી રે. ભોળી રે શેરીએ શેરીએ સાદ પાડે કોઈને લેવા મોરારી રે. નાથ અનાથનો ચૌટા વચ્ચે, નાથ અનાથનો ચોટા વચ્ચે વેચે આહિર નારી રે. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. લ્યો ગિરિવર ધારીને ઉપાડી. શેરીએ શેરીએ તો સાથ પાડે છે. શું સાથ પાડે છે? એ ભાઈ કોઈ દહીં લ્યો, દૂધ લ્યો, કોઈ છાશ લ્યો, લ્યો ભાઈ કાન. બધાએ કે ભાઈ આ કાન શું છે ભાઈ? અરે કાન તમારો કનૈયો છે. લ્યો કીધું મારો. આપણે તો ભગવાનને કહી દઈએ કે ભગવાન મારા છે. પણ જ્યારે ભગવાન આપણને કહે ને કે આ મારો છે હો, ત્યારે આપણી ભક્તિ છે ને એ સાર્થક કહેવાય. દીકરો તો કાયમ કે જો આ મારા પપ્પા છે આટલા મોટા બિલ્ડર કે આટલા મોટા વકીલ કે જે કંઈ હોય આ લોકના મોટા શેઠ. પણ જ્યારે એ છોકરાનો બાપ એમ કહે ને કે જો આ મારો દીકરો છો, ત્યારે એની વેલ્યુ છે. બાકી એની વેલ્યુ ટકાની નથી. પણ એ આપણે એને મારા છે એમ કરશું ને ત્યારે કોક દીક આપણને કહેશે કે હા તું મારો છો ભાઈ. નકર આ સંતોનું કીર્તન છે ને, તમે મારા થયા હું તમારો થયો બહુ નામી. પણ સદગુરુ ધ્યાની સ્વામીજી શું ગાતા ખબર છે? એમ નો ગાતા. હું તમારો થયો તમે મારા થયા બહુ નામી. આવો આવો સહજાના
સૌથી પહેલા કે હે ભગવાન હું તમારો થયો છું, લ્યો. એટલે આપણે પેલા એવા થવું પડશે. સિંહણનું દૂધ હોય ને હોનાના પાત્રમાં જ ટકે, બાકી ગમે એ પાત્રમાં મૂકો ને પાત્ર તોડીને બહાર નીકળી જાય દૂધ. એમાં આપણે પેલા ભગવાનના એવા ભક્ત થવું પડશે. ત્યારે મહારાજ સાંભળે કીર્તન રે, પોતે કંઈક વિચારે, એટલે ભગવાન આ બધા કીર્તનો સાંભળીને આ બધો વિચાર કરે છે કે આ અગાઉ જે ભક્તોએ આ કીર્તન લખ્યા એમાં કેવી ભક્તિ છે, એના ભક્તો કેવા હતા, લ્યો. એમ આપણે પેલા એના થવું પડશે. એવી આમ ભક્તિ કે જેમ ચંદન હોય ને, એ ચંદનનું લાકડું કેમ ઓલા પથ્થર ઉપર ઘસાય ઘસાય પછી એની સુગંધ ફેલાવે છે, એમને એમાંથી સુગંધ નથી આવતી. એ ચંદનની ગોટી રોજ આપણે ઘસીએ ત્યારે એમાંથી ચંદન નીકળે છે, અને પછી આપણે તિલક ચાંદલા કરી છીએ. એમને કાંઈ ખાલી બોડી દીધી તેમાંથી ગારો નથી જતો. એમ આપણે પેલા એવું ઘસાવવું પડશે. એ ઘસાવાનું શું છે કે આપણી અંદર રહેલા બધા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, અસૂયા, આ માન, સ્વાદ, સ્નેહ, મત્સર, આ બધા જે દોષો, એ આ ભગવાનમાં પ્રેમ કરી કરી એના આવા કીર્તનો, આવી ભક્તિ કરી કરીને એ બધાને અંદરથી તિલાંજલિ આપવાની છે. વેરાભાઈએ કેવું ભજન કર્યું, તો રાત્રિના વિશે બધા કેવા એના અંતરમાંથી બધા મૂર્તિમાન દોષો નીકળ્યા. તમે બધા કોણ છો? તો કે હું કામ છું, હું ક્રોધ, હું લોભ, હું માન. તો કે અત્યાર સુધી ક્યાં હતા? તો કે તમારામાં. તો કે હવે કેમ નીકળ્યા? તો કે તમે આ સ્વામિનારાયણ ભગવાનનું એટલું બધું ભજન કર્યું. અને આપણે કેટલા વર્ષથી આ ભજન કરી છે? એને તો ખાલી કેટલું ભજન કર્યું? એક વર્ષમાં તો એનું આખું 22 માણસોનું કુટુંબ મરી ગયું, તોય સત્સંગ નો છોડ્યો. પછી ભગવાને એને સાધુ કર્યા, પરમાનંદ સ્વામી નામ પાડ્યું, અને પછી ક્ષત્રિય હતા પાછા પૂર્વના. એટલે ઓલું ખોખરા અમદાવાદનું યુદ્ધ થયું, એમાં પાર્ષદોને મોકલા, તો આને હુરાતન ચડી ગયું, એટલે એને બૂટ ઓલી કટાઈ ગયેલી તલવાર પડી હતી એ હાથમાં લીધી. મહારાજ કે એવો સાધુ તો હું એક છું કે જે મારે વર્ણનું કે આશ્રમનું લેશ માત્ર માન નથી. બીજામાં એવી સાધુતા આવી તો બહુ કઠણ છે. પણ આ પરમાનંદ સ્વામીને હુરાતન ચડી આવ્યું, કટાઈ ગયેલી તલવાર લઈને કંઈકનો કચ્ચર ઘાણ વારી નાખ્યો, કંઈકને ઉકલાવી દીધા, અને એમાં એનો કાન કપાઈ ગયો. મહારાજ બધાને જોવા આવ્યા પાર્ષદોની સાર લેવા માટે. ત્યારે ધીરે ધીરે આગળ વધતા વધતા જોયું તો પરમાનંદ સ્વામી, અરે સ્વામી તમે? જોયું તો કાન કપાઈ ગયેલો. હા મહારાજ, ગમે એમ તો ક્ષત્રિય માંથી આવેલો, મને હુરાતન ચડી ગયું, મેં કંઈકનો કચર ઘાણ. મહારાજ કે તમે તો તમારો ત્યાગીનો ધર્મ ભૂલ્યા. ત્યાગીને તો લીલા તૃણ નહીં તોડાય, નહીં લ્યો, ઘાસ નહીં નો તોડાય, કે કોઈ ડાળખા નો કપાય તોડાય, આટલો એનો ધર્મ હોય. કોઈ ગાળ દે, મારે, તિરસ્કાર કરે તો એને સામો મારવો નહીં. એનું ભૂંડું થાય એવો તો સંકલ્પ ન કરો ને એનું રૂડું થાય, હિત થાય એવું મનમાં ચિંતન કરું. તમે તો તમારો ધર્મ ભૂલ્યા, હવે તમને સાધુમાં ન રખાય. વળી પાછા વેરાભાઈ પાર્ષદ કરી દીધા. અંતરમાં ત્રાસ થઈ ગયો. મહારાજ કે સ્થાન ભ્રષ્ટ તે કેને કહીએ? વચનામૃતમાં આવે છે ને, સ્થાન ભ્રષ્ટ. મહારાજ કે આ વાળ છે એ કેટલા સરસ મજાના ગણાયને આમ હેર સ્ટાઇલ હોય ને આમથી આમ નાખતા હોય, હાલતો હોય તો એકદમ સિલ્કી, શેમ્પુ સિવાય માથું ન ધોતો હોય. સમજ્યા? મહારાજ કે વાળ એના સ્થાનકે છે ત્યાં સુધી કેવા રૂડા રૂપાળા લાગે છે, પણ એ જ્યારે કપાઈ નીચે પડી જાય એની ટકાની વેલ્યુ રહેતી નથી. પછી મહારાજ કે આ નખ ઘણા એ મજાના કેવા આમ લાંબા વધારે હોય, કેવો સરસ આમ સોંપતો હોય નખ, પણ નખ જ્યારે કપાઈને જમીન ઉપર નાખી દીધો હોય એની કાંઈ વેલ્યુ છે? એના સ્થાનમાંથી ભ્રષ્ટ થયો એટલે એની ટકાની વેલ્યુ રહેતી નથી. પૂર્ણાનંદ સ્વામી, ગજાદાન ગઢવી, જેનું પૂર્વાશ્રમનું નામ
અને કડુ ગામના કલ્યાણદાસના શું થતા હતા? મામા પૂર્ણાનંદ સ્વામી. એનું આખું કાવ્ય આવે છે. કડુ ગામના કલ્યાણદાસ 4 ભાઈઓ હતા. મીંઢળ બાંધ્યું હતું હાથમાં અને ઓલો કાગળ વાંચ્યો. મામા લઈને આવ્યા 17 જણા, 18 માવડા. માંચાસુરા સોમાલા લૈયા મૂડો ના જા માતરામા મૈયા. એ સર્વે તજી ગરબાર તરત અહીંયા આવી જાજો સાધુ થવા. એ આદિ સર્વે તજી ગરબાર. અને આ તો પહેણતા હતા, હાથમાં મીંડોળ બાંધેલું. અને જોયું કે શું મામા આટલા બધા મોટા મોટા ગામ ધણ્યું, તમે બધા કઈ બાજુ? અને આપણે તો એક ખાલી ખોબા જેવડું મકાન લઈને બેઠા હોય ને ખાલી સેવામાં બોલાવ્યા હોય. સ્વામી ઘરે જરાક વેવાય આવ્યા છે, આજ નહીં હવાય, કથામાં નહીં હવાય. ઓલા ઘર બહાર છોડીને નીકળી ગયા. લ્યો જવું છે આપણે ધામમાં. આમાં ગામમાં પોગી તો સારું કહેવાય. કેટલું છોડવાનું છે ખબર છે આપણે. અને ત્યારે આવડા કલ્યાણદાસ પહેણતા હતા અને બરોબર પૂછ્યું કે મામા કઈ બાજુ આ બધાય? મહારાજનો કાગળ આવ્યો છે. ભાણા કે શું છે, મને વાંચવા તો દિયો. મહારાજનો કાગળ વાંચ્યો કે આ બધાય તત્કાળ આ કાગળ મળે એટલે જે કાર્ય કરતા હોય એ પડતું મેલીને સીધા અહીંયા આવી જાજો. ત્યારે કે હાલો બીજું શું, ઊભા થઈ ગયા. લ્યો કે અત્યારે તો ઘણા પેણ ઉપડે તો વાત જવા દો, ઘરમાં ડખા કરે. લ્યો અને પછી તો નીકળી ગયા. તો ઓલા બધા કેલા પણ આમાં તારું નામ ક્યાં છે? અમારા 17 આમાં લખ્યું છે એ આદિ. એ આદિમાં મારું નામ આવે છે. લ્યો મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ ભાઈ. તોય લાડવા ખાવા ગમે છે ને કેવા. અને પછી નીકળી ગયા. મહારાજ પાસે પહોંચ્યા. મહારાજ રાજી થયા હો બહુ. પણ કે મહારાજ કે આ એક છે ને એને બહુ મોટું કામ કર્યું. તો કે શું? અરે મહારાજ પહેણતા પહેણતા ઊભો થઈ ગયા. મહારાજ ઊભા થઈ ગયા હો. શું નકા આ જગતમાં પહેણવાનું છોડે કોઈ? લ્યો વિચાર કરો. અલે આ ખાચરની ઓલી માનેલી દીકરી રામબાઈ પરણીને પ્રભુ ભજવા. ખબર છે ને એ વાત? લ્યો અલે આ ખાચરે ખૂબ સમજાવી, દીકરી પેણ ના, કે તમે તમારે પેણું નથી ને મને તમારે ભરાવી દેવી છે. તમારે ભગવાનનું ભજન કરવું, બ્રહ્મચર્ય પાડીને મને એ કે તમારે આમ કરવું છે, આવી રીતે હેરાન કરવીશ, આ સંસારના આવા અંધારિયા કૂવામાં નાખવીશ. મહારાજને વાત કરી. મહારાજ કે બોલાવો રામબાઈ. કે રામબાઈ પરણીને પ્રભુ ભજવા, અમારી આજ્ઞા છે, જાઓ. નો આર્ગ્યુમેન્ટ્સ. રામબાઈ તો આમ થઈ ગયા, પણ શબ્દો પકડી લીધા. ઘરે ગયા કે કાંઈ વાંધો નહીં, કે બાપા પરણાવો મને. પરણવાનું ચાલુ થયું. ચોરીના 4 ફેરા ફરવાનું ચાલુ થયું. બ્રાહ્મણ બધી વિધિના શ્લોક બોલતો જાય. તે બ્રાહ્મણને પૂછ્યું બાઈ હો, એ કે ભૂદેવ એ કે આ પરણવાનું પૂરું થયું? તો કે ના દીકરી હજી તો ચાલુ છે, કાંઈ વાંધો નહીં. વળી થોડીક વાર થઈ, બીજો ફેરો ફરાણો. કે ભૂદેવ કે પરણવાનું પૂરું થયું? ના દીકરી હજી બાકી છે. વળી ત્રીજો ફેરો ફરાણો. ભૂદેવ પરણવાનું પૂરું થયું કે હજી બાકી છે? હવે આ બાઈને બહુ તાવડ લાગે છે પરણવાની. ભૂદેવને શું ખબર. ચોથો ફેરો પૂરો થયો, બધા શ્લોક પૂરા થયા. પછી કે હવે બેન એ કે પૂરું થવામાં જ છે. એ કે હવે બધા હાથ ગરણું આપો. બધા હાથ ગરણું આપી દે એટલે પૂરું. તે બધા વરરાજાને હાથ ગરણું આપતા હતા. તે રામબાઈએ પોતાના બધા ઘરણા ઉતારી, પોટલું વારી અને એના વરને આપી દીધું. લે મારા ભાઈ, આ મારું હાથ ગયણું. આખો હમિયાણો બધા જેટલા બેઠા હતા ને હગાવાલા જોઈ રહ્યા. આ શું? એ કે અલે આ ખાચરને તો કાપો તો લોહી ન નીકળે. કે દીકરી આ શું?
ત્યારે માથેથી ઘૂમટો કાઢીને રામબાઈએ કહી દીધું ઈ કે બાપા ઈ કે મહારાજે શું કીધું તું? પરણીને પ્રભુ ભજવા, પરણી લીધું મેં, હવે વાત થઈ પૂરી, હવે હું પ્રભુ ભજીશ, હવે મારે એને કાંઈ લેવા દેવા નથી, ના મારો ભાઈ ને હું એની બેન. નીકળી ગયા. હવે આ ખાચર તો બિચારા જોઈ રહ્યા. લ્યો એવી રીતે આ કડુ ગામના કલ્યાણદાસ નીકળી ગયા પહેણતા પહેણતા. લ્યો જેવા મહારાજ પાસે પહોંચ્યા, મહારાજ રાજી થઈ ગયા. મહારાજ આવું કાર્ય કર્યું છાણે. મહારાજ ઓલા બધાને કે સારું તમે બધા ઘીરે જાઓ પાછા કપડાં પહેરી. લ્યો સુરા ખાચર કે ભેણું ભારે કરી મહારાજ આ ગામ આખામાં આબરૂ કઢાવીને આવ્યા. એક તો કે બહુ મોટે ઉપાડે જો સાધુ થવા ગયો તો પાછો આવ્યો કહી છે અમને, અને તમે તો એ કે અમારા લુગડા લીધા એ કે. હા કારણ કે ઓલા કેસરી પહેરાવી દીધો તો એ પાછા લઈ લીધા એટલે લુગડા લીધા જ કહેવાય ને. લખ્યું છે ભક્તિચિંતામણીમાં. લ્યો કે પેલા તમે અમને હાથીએ બેડા ને હવે કરીએ બેડા છો, ગધેડે વાંદરે ને એવું કંઈક લખ્યું જ બધું. ખરીએ ખરી, ખરી એટલે ગધેડો ખર. ત્યારે મહારાજ કે જાઓ મારી આજ્ઞા કરીને તમે પાછા જાઓ, અમે તમારા સાધુ જેવા કલ્યાણ કરશું એક એક ના. અને આણે કે બહુ અદ્ભુત કાર્ય કર્યું છે એટલે એનું નામ અમે અદ્ભુતાનંદ સ્વામી નામ રાખશું ને એને અહીં રાખશું. પછી એને મહારાજે રાખ્યા. કેવો પ્રેમ કેવો હશે એ તો જુઓ તમે. આ આપણે કરવાનું છે. આ ભોળી ગોપીઓ આરતીનો બેલ વાગી જાય ખબર નથી પડતી. ત્યારે આવો પ્રેમ જ્યારે આપણને ભગવાનમાં થઈ જશે, ભલે આપણે કાંઈ છોડીને નથી નીકળી જવાનું, પણ અંતરમાં મહારાજ શું કીધું? સંસાર મેં રહ્યો થકો પર મન મારી માં પાસ, અને સંસાર જેને લોપે નહીં તે જાણું મારો દાસ. માના પેટમાંથી આવ્યા ત્યારે હું લઈને આવ્યા હતા એ તો વિચાર કરો. કાયમ એ વિચાર રાખજો. આવ્યો તારે શું શું લાવ્યો, શું લઈ જાઉં સાથે જી. લ્યો કાંઈ લાવ્યા હતા? લુગડાય નહોતા, એ બાળોતિયા પહેરાવ્યા કોકે. લ્યો અને તોય આ મારું મારી મેડી, મારી ગાડી ઘોડી વાડી હવેલી આ બધું મારું 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 કરીને ધન મેળવ્યું રે. તારું નથી તલબાર અંત કાળે સગું નહીં કોઈનું રે. છે કોઈ કોઈનું? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલિયા નાહકના મરો બધા કાં મથી રે. લ્યો પરણ્યા પછી માતા સામું જોતો નથી રે. હું લખ્યું કીર્તનમાં. આ નંદ સંતો નારાયણદાસજી આ બધા એ વખતમાં કેટલી અગમવાણી કરી દીધી. લ્યો પરણ્યા પછી માતા સામું જોતો નથી રે. 9 મહિના પેટમાં રાખ્યો. ઘણીવાર તમે જુઓ બારે માયું બિચારી છોકરાનું આવડું મોટું દફતર લઈ, એક બીજા હાથમાં પાછું ઓળની આંગળી પકડી હોય, દફતર ને એની બોટલ ને આ ને તે બધું એક હાથમાં વજન એટલું ઉંચકું હોય, અને ઓળો આંગળી પકડીને એ લટકા કરતો કરતો હેલો જતો હોય. કેટલા વર્ષ સુધી આવી રીતે એને મોટો કરે, ઉછેરીને પોતે ભીને હોય ને એને હુકે હુવડાવ્યા હોય. એના કોડિયામાં મોઢા ન હોય, ઘરમાં ધાન ન હોય, ઓલાને ખવડાવે. અને એ છોકરો મોટો થઈને મા બાપને જાઓ તમે વૃદ્ધાશ્રમમાં. લ્યો આનું કારણ એ વાંક તો મા બાપનો જ છે. કારણ કે એને સત્સંગમાં નથી રાખ્યો. નાનો હોય ને મંદિરે આવતો થાય તો આને ક્યાંક સાધુનો સંગ લાગી જાય છે તો આ હાવ એ જાહે. લ્યો જરાક વધારે નિયમ પાડવા માંડે તો એ ઉપાધિ. અને પછી જ્યારે મોટો થાય ને સિગરેટ પીવે ને દારૂ પીવા માંડે ને પછી એનો બાપો આવે સામે હવે જરાક સમજાવે ના સમજે, પછી કૂતરાને પૂછડી જેવો થઈ ગયો હોય 12 વર્ષ કે છે નલી મેં રાખો ફિર બી ટેડી કી, પછી સુધરે. પછી અમારે હેરાનગતિ. પણ પહેલેથી એનામાં સારા સંસ્કાર રેડા હોય તો આ વાંધો આવે નહીં. છોકરો હતો એક નાનો, ચોરી કરતો, બોલપેન લઈ આવે ને પેન્સિલ લઈ આવે ને એવું બધું ચોરી આવે. કોઈ દિન માં કંઈ કે નહીં. મોટો થઈને ચોર થયો ને કોક મોટો એવો હતો કંઈક એનો ખજાનો ફાડ્યો આખો શેઠનો, તે એને ફાંસીની સજા થઈ.
હવે ફાંસીની સજા થઈ એટલે આ છોકરાને પૂછ્યું તારી કાંઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલ. સદગુરુ ધ્યાની સ્વામીજીએ શ્રી હરિ ઉપદેશામૃત ગ્રંથ લખ્યો, એમાં આ લખ્યું છે. તે છોકરાને કહેવામાં આવ્યું તારી છેલ્લી ઈચ્છા બોલ, તો કે મારી માતાને એકવાર મારે જોવી છે, મારે એને મળવું છે. અને હવ કોઈને હોય માતે માં બીજા વગડાના. વાહ, માં આવી એક વિટનેસ બોક્સમાં એને રાખી, અહીંયા છોકરાને રાખ્યો. અને જેવી માતા આવી એટલે છોકરાએ દોડીને મા પાસે જઈને નાકમાં બટકું ભરી લીધું, નાક કાપી નાખ્યું, એનું લોહી કાઢી નાખ્યું. આખી કોર્ટમાં હાહાકાર. કેમ એ કે આની માતાના આ તું ગાંડો છો મૂર્ખા? તો કે હું મૂર્ખ નથી, મારી માં મૂર્ખ છે. ત્યારે જજ બધાને ચૂપ કરી આને સાંભળો કે શું કહેવા માંગે છે. હું નાનો હતો ત્યારે કે હું પેન્સિલ, બોલપેન, નોટબુક, રૂપિયા આટલી ચોરી કરતો, પણ કોઈ દી મને એને એક લાફો ન માર્યો, મારી તપાસ ન રાખી. તે દી જો મને માર્યો હોત ને તો આજ મારે કે આ ફાંસીના માછડે ચડવું ન મળત ને આજ હું ચોર ન થયો હોત. માટે સજા આપવી હોય ને તો ફાંસીને પેલા તો એને દ્યો. અને પછી કોર્ટે છોકરાને છોડી દીધો કે આને જ્ઞાન તો થઈ ગયું. આજથી કે હવે હું ચોરી નહીં કરું અને હું સારો એવો ધંધો કરીશ. માટે આપણે આ બધું કથામાંથી ને એમાંથી આપણે શીખવાનું છે કે આવા ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ ને મળ્યા, આપણને આવો સત્સંગ મળ્યો ને હવે બાકી શું રહ્યું આપણે. માટે આપણે એવી ભગવાનની ભક્તિ કરી અને મહારાજ આ કીર્તન સાંભળીને જે વિચાર કરે છે આપણા માટે વિચાર કરે છે, એના પોતાના માટે કાંઈ વિચાર નથી કરતા. કે આ મારા ભક્તોને મારામાં પ્રેમ થાય, મારી મૂર્તિમાં હેત થાય. એવી રીતે આપણે પણ ભગવાનમાં આ કીર્તન ભક્તિ આદિકા સંત સમાગમ કથા નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો હોય, સર્વે આપણે બાબતનું અનુસંધાન રાખી અને આપણે આપણો છેલ્લો જન્મ કરી લેવો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રીભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.